દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ભગવાન દ્વારકાધીશના દર્શન જવા અત્યાર સુધી માત્ર જહાજમાં બેસીને જ જઈ શકાતું હતું, પરંતુ ઓખા બોટ દ્વારા સમુદ્ર પટ 2.5 કિલોમીટર લાંબા દેશના પ્રથમ કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજનું નિર્માણ થવાથી દેશભરમાં ભક્તો હવે ચાલીને પણ ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચી શકશે। સમુદ્ર પર બનેલ આ ખૂબસૂરત કેબલ સ્ટ્રેડ બ્રિજ નજીક થઈ રહેલી આ આરતીને નિહાળો। આ આરતી આસ્થા બ્રિજના પૂર્ણ થવાની ખુશીનો ઉત્સવ છે। ઓખા બેટ દ્વારકા પર ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલ હોવાથી પહેલા ભક્તોને 2.3 કિલોમીટર સુધી સમુદ્રમાં જહાજની મુસાફરી કરીને જ જવું પડતું હતું, જેને ધ્યાને લઈને 2018માં શરૂ થયેલ આ સમુદ્ર પર ખાસ કેબલ સ્ટ્રેડ બ્રિજનું કામ શરૂ કરાયું હતું, જે બ્રિજને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે। ઓખા બેટ દ્વારકાના સમુદ્ર પર બનેલ આ બ્રિજ 2.3 કિલોમીટર લાંબો અને 27 મીટર પહોળો છે, જે 500 મીટરનો મજબૂત સ્પાન ધરાવતો દેશનો એકમાત્ર બ્રિજ છે। આ બ્રિજની બંને તરફ થઈને 4 હેવી વાહનો પણ સરળતાથી પસાર થઈ શકે છે। આ ઉપરાંત બંને પેડેસ્ટ્રીયલ કોરિડોરની છત ઉપર 1 મેગાવોટની સોલાર પેનલો પણ લગાવાઈ છે, જેને લીધે પુલના ઉપયોગ માટે વીજળીનું ઉત્પાદન થશે। આ બ્રિજ તેની વિશેષતાઓના લીધે જ દેશનું પ્રથમ સિગ્નેચર બ્રિજ ગણાય છે। ત્યારે આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ડેલ્ફ ઇન્ડિયા કંપનીના મુખ્ય ઇજનેર આનંદ શાહ સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી। આજ દી સુધી 2.5-3 કિલોમીટરના દરિયા ખેડી અને વહાણ મારફતે દર્શન કરવા જતા અને મોદી સાહેબે આ 1000 કરોડના ખર્ચે જે સુદર્શન સેતુ બ્રિજ ભેટ રૂપે આપે છે, એનાથી લોકો દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં દર્શન માટે બેટમાં જઈ શકશે। જોઈ આવ્યો છું અને બ્રિજની જે વિશેષતા છે એ દરેક સાઈડમાં સોલાર પેનલ લગાવેલી છે। દરેક જગ્યાએ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેના મોનોગ્રામ ચિત્રો, ભગવદ્ ગીતાના શ્લોકો જે આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને વારસો દર્શાવે છે, એવા આ અદ્યતન પુલના નિર્માણથી લોકોની સુવિધામાં ખૂબ જ વધારો થયેલો છે। દેવભૂમિ દ્વારકા, જામનગર અને ઓલ ગુજરાતના લોકો, બહારના લોકો, ફોરેનના લોકો એ જ્યારે અહીંયા આવી અને એ આ પુલ જોઈ અને નવાઈ પામશે એવો સ્ટીલનો પુલ બનાવ્યો છે। દ્વારકાથી ઓખા અને ઓખાથી દ્વારકા સુધી અત્યાર સુધી રોરો ફેરી સર્વિસ જ ઉપલબ્ધ હતી, પરંતુ ભારત સરકારે 2018માં અહીં કેબલ સ્ટ્રેડ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાર્જર થેન લાઈફના કોન્સેપ્ટથી બ્રિજ બનાવવાની જવાબદારી સોંપાઈ હોવાથી 500 મીટરનો કેબલ સ્પાન ધરાવતો દેશનો પ્રથમ બ્રિજ નિર્માણ પામ્યો છે। અહીં વિશાળ કેબલ બ્રિજ સ્ટ્રેડ બ્રિજ બનવાથી ભક્તો માટે ભગવાન ના દર્શન કરવા સરળ બનશે। દેશનું પ્રથમ સિગ્નેચર બ્રિજ ભૂમિ દ્વારકા જિલ્લામાં બનવાથી અહીં પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે અને આ 25મી ફેબ્રુઆરી પ્રધાનમંત્રી દ્વારા તેનો કરાવવાનો છે। આપણી સાથે આ જે બ્રિજ છે તેની ડિઝાઇન કરનાર એન્જિનિયર આપણી સાથે ઉપસ્થિત છે। આપણે એમને પૂછ્યું જી અમે આ બ્રિજમાં એઝ અ ડેલ્ફ ઇન્ડિયા અમારી કંપની તરફથી કન્સેપ્ટ ડિઝાઇન ડીપીઆર કન્સલ્ટન્ટનું કામ ભારત તથા ગુજરાત સરકાર માટે કર્યું છે। આ બ્રિજ 2.3 કિલોમીટર લાંબો મરાઇન બ્રિજ એટલે સમુદ્ર સેતુ છે, જે દ્વારકાથી ઓખા અને ઓખાને બેટ દ્વારકા સાથે જોડે છે, જે અત્યાર સુધી ખાલી ફેરી સર્વિસ, બોટ સર્વિસથી જ અવેલેબલ હતું। આ બ્રિજ 2.3 કિલોમીટર લોંગ છે, જેમાં 900 મીટરનો મેઇન કેબલ સ્ટેડ પોર્શન છે, જેમાં મેઇન સ્પાન 500 મીટરનો છે ને 200 મીટરના સાઇડ સ્પાન છે। આજની તારીખમાં ભારતમાં 500 મીટરનો કેબલ સ્ટેડનો આ મેઇન સ્પાન હોય એનો મોટામાં મોટો આ બ્રિજ છે, તે એની એક વિશેષતા છે। સાથે સાથે આ બ્રિજ 27 મીટર પહોળો છે, એટલે આ 27 મીટર જે પહોળો બ્રિજ છે એમાં 4 લેન વેહિક્યુલર બ્રિજ છે, સાથે સાથે 2.5 મીટરના આમાં પેડેસ્ટ્રીયન કોરિડોર છે। આ બ્રિજ નેશનલ હાઈવે પરના કોઈ પણ બ્રિજ જે મેક્સિમમ વ્હીકલ એના પરથી પાસ થાય છે, મોટા ટ્રેલર ઓર 7TR વ્હીકલ ઓર એ જેટલા વ્હીકલ છે એ બધા જ આમાં પણ પાસ થઈ શકશે, એ પ્રમાણેની આની ક્ષમતા છે। સાથે સાથે આમાં ઘણા મોટા પેડેસ્ટ્રીયન કોરિડોર છે, એટલે ઘણા લોકો આને ચાલતા પણ આ બ્રિજને પસાર કરી શકશે।
પોતાની ધાર્મિક રીતિ રિવાજો અને ધાર્મિક સંસ્કૃતિને માણતો પણ એ બ્રિજ પરથી ચાલતો પણ પસાર થઈ શકે છે, તેમજ વાહનો દ્વારા પણ તે જઈ શકે છે તેવી ઉત્તમ વ્યવસ્થા આ બ્રિજ દ્વારા કરાઈ છે. તેથી જ તેને સિગ્નેચર બ્રિજ કહેવાય છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આને બ્રિજને આસ્થાનો બ્રિજ પણ ઓળખાવ્યો છે. તેથી હવે આ બ્રિજના લોકાર્પણની પ્રધાનમંત્રી સહિત દેશવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.